ભારત સરકાર દ્વારા મહિલા અનામત બિલને અમલી બનાવવા 16 થી 18 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે। ત્યારે સંસદના સત્ર પહેલા અમદાવાદમાં ટાગોર હોલ ખાતે નારી શક્તિ વંદન સંમેલનમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ નારી શક્તિને વંદન કરી પરિવારવાદ પર કટાક્ષ કર્યો। મહિલાઓનો ઉત્સાહ વધારતા હર્ષ સંઘવીએ કહ્યું કે રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી અખિલેશ યાદવની પત્ની સાંસદ બની શકે તો અહીં બેઠેલી મહિલા કેમ સાંસદમાં ન પહોંચી શકે। जो राहुल गांधी की बहन प्रियंका गांधी ये देश की लोकसभा में एमपी बनी सके, अखिलेश यादव ना वाइफ ये देश की लोकसभा में एमपी बनी सके, लालू प्रसाद ना वाइफ ये पब्लिक रिप्रेजेंटेटिव बनी सके, तो અહીંયા બેઠેલી સામાન્ય પરિવારથી જેના પરિવારમાં કોઈ બી રાજનીતિ જોડે જોડાયેલું નથી એ કેમ લોકસભાની અંદર મેમ્બર ઓફ પાર્લામેન્ટ ના બની શકે।